લેટ્સ સ્ટાર્ટ. ચલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. પ્રાર્થના. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચાલો. very good morning to everyone. સૌ પ્રથમ તો હું તમને બધાને વેલકમ કરવા માંગુ છું. વેલકમ. તમે સેમ 5 ની અંદર આવી ગયા. વેલકમ ટુ સેમ 5. વેલકમ ટુ સેમ 5. બરાબર. તમે સેમ 5 ની અંદર આવી ગયા. તમને માસ પ્રમોશન મળી ગયું. તમે સેમ 5 ની અંદર આવી ગયા. સેમ 5 ની અંદર નવા સબ્જેક્ટ સાથે તમારે શરૂઆત કરવાની છે. જુઓ, અત્યાર સુધીનું વાતાવરણ એવું હતું કે તમે ખૂબ જ ટેન્શન લઈને બેઠા હતા. બરાબર. હવે જુઓ, અહીંયા ખાસ વાત તમને હું ભણાવવાની શરૂઆત કરું કે કોઈ બીજી વાત કરું એ પહેલા અગત્યની બાબત એ તમને જણાવી દઉં કે જો તમને એવું કાંઈ પણ લાગે કે કોઈ બીજો અવાજ આવી રહ્યો છે તો તમારી જાતે તમારે પોતાનું માયક ચેક કરી લેવાનું છે અને બંધ કરી દેવાનું છે. બરાબર. આ તમારી એક જવાબદારીના ભાગરૂપે તમારે આટલું ધ્યાન ખાસ રાખવાનું છે. જો લેક્ચરની શરૂઆત કરું એ પહેલા તમને આ બધી સૂચના આપું છું. આ રેડમી નો ફોન કોઈનો છે, બરાબર, એ સ્ટુડન્ટ જે હોય તે, જો મને એવું લાગશે કે તમે મારી સૂચના બરાબર નથી સાંભળતા તો હું તમને ક્લાસમાંથી કાઢી મૂકીશ. બરાબર. તો આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. જો હજુ ન સમજાતી હોય તો હું બીજી વખત રિપીટ કરી દઉં છું, પણ હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેય રિપીટ નહીં કરું. બરાબર. જે સૂચના આપું છું એ સૂચના ફાઇનલ જ હોય છે અને એનું હંમેશા પાલન જ કરવાનું હોય છે. ઓકે, ચાલો તો આગળ વાત કરીએ. સેમ 5 ની અંદર તમે આવી ગયા છો. બરાબર. સેમ 5 ની અંદર તમે આવી ગયા છો. તો સેમ 5 માં તમારું સ્વાગત છે. સુસ્વાગતમ. 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 સેમ 5 ની અંદર તમે આવી ગયા. હવે આ સેમ 5 ની અંદર તમે આવ્યા તો તમે ઘણું બધું રિલેક્સ ફીલ કરતા હશો. બરાબર. એક મનને એક અનેરો આનંદ મળતો હશે કે હાસ કેટલું બધું એક્ઝામનું ટેન્શન હતું એ બધું ગયું. હવે એક નવી શરૂઆત કરવાની છે. જો સેમેસ્ટર નવું શરૂ થયું છે, નવા વિષયો આવ્યા છે, નવા યુનિટ આવ્યા છે, તો એ નવા યુનિટ તમારે પહેલેથી વ્યવસ્થિત તૈયાર થઈ શકે એ માટે આપણે થોડીક એવી બાબતો અહીંયા ચર્ચા કરવાની છે. એ પહેલા ચર્ચા કરીએ એ પહેલા હું જણાવી દઉં કે હું કોણ છું. બરાબર. મારું નામ છે માર્ગેશ સર. મારું નામ છે માર્ગેશ સર. બરાબર. સવાણી માર્ગેશ. મારી સરનેમ છે સવાણી. ઓકે સર, તમે કયો સબ્જેક્ટ ભણાવવાના છો? આઈ હોપ તમે ટાઈમ ટેબલમાં જોઈ જ લીધું હશે કે સર આંકડાશાસ્ત્ર ભણાવવાના છે. આંકડાશાસ્ત્ર. બરાબર. આંકડાશાસ્ત્ર. તમારા
સબ્જેક્ટનું નામ છે ધંધાકીય આંકડાશાસ્ત્ર, બિઝનેસ સ્ટેટિસ્ટિક, ધંધાકીય આંકડાશાસ્ત્ર, બરાબર. તો ધંધાકીય આંકડાશાસ્ત્ર આપણે સમજવાનું છે. જો સેમ 5 ની અંદર આપણે ધંધાકીય આંકડાશાસ્ત્ર જે સમજવાનું છે એ કઈ રીતે સમજવાનું છે તેની પણ આપણે બેઝિક બાબતો આ જ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું, બરાબર. આપણે આજે જ એ બધી ચર્ચાઓ કરીશું. ભણવાની શરૂઆત, આપણા સિલેબસની શરૂઆત આપણે આવતા લેક્ચરથી કરીશું. આજે માત્ર એટલી બાબત સમજી લઈએ બેઝિક, કે આ આંકડાશાસ્ત્ર શું છે, એમને તમે કઈ રીતે ભણશો. જુઓ, આંકડાશાસ્ત્રને સમજવું એકદમ ઈઝી છે, કારણ કે અહીંયા આંકડાઓનું જ શાસ્ત્ર છે. અમારે અહીંયા કોઈ જ થિયરી યાદ રાખવાની નથી, કોઈ જ થિયરી યાદ રાખવાની નથી. કેટલું ઈઝી, બરાબર. આંકડાઓનું જ શાસ્ત્ર છે કે આંકડાઓની આ માયાજાળને કઈ રીતે સમજવી, બસ એ હું છું તમારી સાથે સમજાવી દઈશ. ચાલો, તો સૌપ્રથમ આપણે એ બાબત સમજીએ કે આ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ આંકડાશાસ્ત્રને તમે કઈ રીતે સમજશો. પહેલી બાબત અહીંયા અગત્યની છે. જો હું અહીંયા લખું છું, ખૂબ જ અગત્યની બાબત છે. how to understand this subject. આ વિષયને તમે કઈ રીતે સમજશો. જો માત્ર સમજવું એ જ પૂરતું નથી, બરાબર. સમજ્યા પછી એમને આપણે બીજાને પણ સમજાવી શકવા જોઈએ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હા, તમારે ફેરબુક બનાવવાની છે, બરાબર. ફેરબુક તો બનાવવાની છે, કારણ કે હોમવર્ક પણ આવશે. એ બધી જ બાબતો આજે આપણે ચર્ચા કરીશું, બરાબર. બસ તમારા ક્વેશ્ચન હશે, કોઈ ડાઉટ હશે તો એમના માટે આપણે છેલ્લે તમને સમય પણ આપીશું. તો એ સમયમાં તમે મને બધા જ પ્રશ્નો પૂછી લેજો. અત્યારે તમે પહેલા મને સાંભળી લ્યો, બરાબર. રુચિકા, ચાલો. આઈ હોપ કે લેક્ચર પૂરો થાય પછી તમને કોઈ ડાઉટ રહેશે જ નહીં, બરાબર. એટલે કમ્પ્રિહેન્સિવ બાબતો આપણે ડિસ્કસ કરી લેશું. ચાલો, જુઓ, શું મેં અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે કે આ સબ્જેક્ટને તમે કઈ રીતે સમજશો. પહેલી બાબત એ કે જ્યારે આપણે સમજવાની શરૂઆત કરીએ ને ત્યારે જુઓ, અહીંયા સમજાવનાર અને સમજનાર બે વ્યક્તિ છે. એક તમે છો, એક સર છે, બરાબર. એક સર છે અને બીજું કોણ છે. સર તમે હો, પછી તો અમે હોઈએ ને. હા, બરાબર. તમે છો, બરાબર. સ્ટુડન્ટ છે. આપણી બંનેની જવાબદારી થાય છે કે આ સબ્જેક્ટને આપણે સમજીએ, બરાબર. સર તમે શું કરશો. મારું કામ છે તમને કોન્સેપ્ટ સમજાવવાનું. શું કામ છે. કોન્સેપ્ટ સમજાવવાનું. હું તમને કોન્સેપ્ટ સમજાવીશ. હું તમને કોન્સેપ્ટ સમજાવીશ, ખ્યાલ સમજાવીશ. તમારું કામ શું છે. આ કોન્સેપ્ટને યાદ રાખવાનું, યાદ રાખવાનું. હું તો સમજાવી દઈશ, પણ યાદ તો નહીં રખાવી શકું ને. તો યાદ રાખવા માટે શું કરવું. યાદ રાખવા માટે તમારે જ મહેનત કરવાની છે, બરાબર. યાદ રાખવા માટે શું કરશો. ચાલો, તમે યાદ રાખવા માટે શું કરશો, વિચારો. જુઓ, પહેલી બાબત તો એ કે આ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. વેરી ગુડ. રિવિઝન કરશો, રિવિઝન. યાદ રાખવા માટે ઘણી બધી ટ્રીક છે, બરાબર. ઘણી બધી ટ્રીક છે. હું તમને હમણાં જ બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક. પહેલી બાબત તો હું તમને અહીંયા એ સમજાવું છું કે તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. કોન્સેપ્ટ આ કોન્સેપ્ટ કોણ સમજાવશે. આ કોન્સેપ્ટ સમજાવવાની રિસ્પોન્સિબિલિટી સરની છે, બરાબર. સર સમજાવશે.
હવે આ કોન્સેપ્ટ એક વખત હું સમજાવી દઉં, પછી તમને કોઈ ડાઉટ લાગે અથવા તો કોઈ કન્ફ્યુઝન હોય, કઈ પ્રોબ્લેમ હોય, કઈ સમસ્યા હોય, તો તમારે મને તરત જ પ્રશ્ન પૂછવાનો છે, બરાબર? તરત જ તમારે મને પ્રશ્ન પૂછી લેવાનો છે, જેથી એ કોન્સેપ્ટ અહીંયા જ ક્લિયર થઈ જાય, તમારે ફરી વખત એમને જોવો ન પડે, બરાબર? ચાલો, તો આ વાત થઈ ગઈ પહેલી કોન્સેપ્ટને રિલેટેડ. બીજી અગત્યની બાબત એ છે કે આ આખો સબ્જેક્ટ પ્રેક્ટિકલ છે, એટલે અહીંયા કેલ્ક્યુલેશન આવશે. શું આવશે? કેલ્ક્યુલેશન. જેમ એકાઉન્ટની અંદર કેલ્ક્યુલેશન આવે છે, તેમજ સ્ટેટિસ્ટિકની અંદર કેલ્ક્યુલેશન આવતી નથી. અહીંયા પુષ્કળ કેલ્ક્યુલેશન આવે છે, જ્યારે એકાઉન્ટની અંદર થોડીક લિમિટેડ કેલ્ક્યુલેશન હોય છે. ત્યાં તમારે સરવાળા, બાદબાકી અથવા તો ગુણાકાર કે ભાગાકાર જ કરવાના હોય છે. પરંતુ અહીંયા તો તમારે મોટા મોટા ટેબલ બનાવવા પડશે. ઇવેન્ચ્યુઅલી કરવાનું તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જ છે, પરંતુ કેલ્ક્યુલેશન ખૂબ જ મોટી છે. સિમ્પલ અને નાની એવી કેલ્ક્યુલેશન નહીં હોય, બરાબર? તો એ કેલ્ક્યુલેશન આપણે શીખવાની છે, બરાબર? એ કેલ્ક્યુલેશન આપણે શીખવાની છે. એ કેલ્ક્યુલેશનમાં કઈ બાબત ધ્યાનમાં રાખવી એ અત્યારથી જ કહી દઉં છું. પહેલી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે કેલ્ક્યુલેશન પરફેક્ટ થવું જોઈએ. પરફેક્ટ નો મતલબ શું થાય છે? કે કોઈ પણ ભૂલ વગર ભૂલ થવી ન જોઈએ. જો કેટલીક વાર શું થાય કે 5 ના બદલે 8 પ્રેસ થઈ જાય, કારણ કે 5 ની ઉપર 8 આપ્યા હોય, અથવા તો 5 ના બદલે 2 પ્રેસ થઈ જાય. સરવાળો કરવાનો હોય તો ભાગાકારની સાઇન પ્રેસ થઈ જાય, બરાબર? આવી કેલ્ક્યુલેટિવ એરર, આવી એરર ક્યારેય પણ થવી ન જોઈએ, કારણ કે હવે તમે એક મોટા સ્ટુડન્ટ બની ગયા છો. મોટા એટલે કે બેચલર ડિગ્રીના મોટામાં મોટા સ્ટુડન્ટ ફાઇનલ યરમાં આવી ગયા ને, ટીવાયમાં આવી ગયા. તો આટલા મોટા સ્ટુડન્ટથી આવી નાની એવી ભૂલની અપેક્ષા કોઈ દિવસ હોતી નથી, બરાબર? કદાચ એવું બને કે તમારી સમજણમાં કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય, ગેરસમજ થઈ હોય અને કેલ્ક્યુલેશન ખોટી થાય, તો એ એક્સપેક્ટેડ છે, તો એ માની શકાય તેમ છે. પરંતુ તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરવામાં, તેમને વાપરવામાં ભૂલ કરો છો, તો આવી ભૂલને હું તો બિલકુલ સ્વીકારતો નથી, બરાબર? તો આ ભૂલ તો ક્યારેય થવી ન જોઈએ. બીજી બાબત એ કે આ ભૂલ ન થાય એના માટે શું કરવું? આ ભૂલ ન થાય તેના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. શું કરવું પડશે? પુનરાવર્તન. જો હું અહીંયા તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછું, જેમ કે હું એમ કહું કે 200 ગુણ્યા 28 કરો, તો તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનું છે અને મને આન્સર આપવાનો છે, બરાબર? હવે 2-5 વિદ્યાર્થીઓ આન્સર આપી દે, 2-5 સ્ટુડન્ટ આન્સર આપી દે, તો એવું માનીને નથી બેસી જવાનું કે સરે મને નથી પૂછ્યું, એ 2-5 ને જ પૂછ્યું છે. અહીંયા ક્લાસમાં તમે 95 જણા છો, એ 95 ને મેં ક્વેશ્ચન પૂછ્યો છે, અને એ બધા જ આન્સર આપે, એ તમામ પાસેથી આન્સર આવે એવી એક્સપેક્ટેશન પણ હું રાખું છું, બરાબર? જુઓ, આ તમારા માટે છે કે ઘણી વખત શું થાય છે કે તમે અહીંયા આળસ કરો છો, બરાબર? ઘણી વખત નહીં, મોસ્ટ ઓફ કરો છો, બરાબર? અને હું દર વર્ષે એ ફીલ પણ કરું છું કે તમે કેલ્ક્યુલેશનમાં ખૂબ આળસ કરો છો. તો આ આળસનું પરિણામ તમારે જ ભોગવવું પડશે, કારણ કે કોઈ બાબત છે ને, એક સાથે આપણે શીખી નથી શકતા, ધીરે ધીરે શીખીએ છીએ, બરાબર? તમે જુઓ તો તમને એવું લાગતું હશે કે સર અત્યારે અમે આવી માથાકૂટ શું કામ કરીએ, અમને તો આવડે છે, અમે સીધા એક્ઝામની અંદર પરીક્ષામાં જ આવી રીતે કેલ્ક્યુલેશન કરશું, ત્યાં બધું થઈ જશે. પરંતુ જ્યારે પરીક્ષા દેવા બેસશો ને, ત્યારે જ તમને ફીલ થશે કે આના કરતા મેં પહેલા પ્રેક્ટિસ કરી હોત ને, તો અત્યારે હું ઝડપથી સોલ્વ કરી શકી હોત, બરાબર? એવું પરીક્ષા દેવા બેસો ત્યારે ફીલ થાય છે, ત્યાં સુધી નથી થતું, અને ત્યારે તો સમય પણ વયો ગયો હોય છે, બરાબર?
એટલે એક દિવસમાં પ્રેક્ટિસ નથી થતી, પ્રેક્ટિસ આપણે હરરોજ કરવાની છે. અને એક ચેપ્ટરમાં હું તમને મિનિમમ 50 થી 60 સમ તો કરાવીશ જ. એવા આપણા 4 ચેપ્ટર છે, 4 યુનિટ છે, બરાબર. એટલે આ લેન્થ ને, આ સ્ટ્રેન્થ ને ધ્યાનમાં રાખીને તમારે બુક પણ પરચેઝ કરવાની છે, કે બુક એવડી મોટી લ્યો કે એક જ બુકની અંદર 4 યુનિટ આવી જાય, કટકા કરવા ન પડે, અલગ અલગ બુકમાં તમારે ગોતવું ન પડે. અધરવાઇઝ શું થાય, જો ગયા સેમેસ્ટરની અંદર તો 4 બુક બની હતી, બરાબર. 4 બુક, 4 ચેપ્ટરની 4 બુક. તો આવું ન બને, એટલે તમે એક જ બુકમાં બધું જ મેળવી શકો, એટલા માટે એક બુક પણ પરફેક્ટ આપણે તૈયાર કરવાની છે, બરાબર. હવે એ બુકની અંદર જ બધું જ સોલ્યુશન હશે, તમામ પ્રકારના ક્વેશ્ચન, તમામ પ્રકારની થિયરી, કોન્સેપ્ટ, લોજિક, બધું જ તેમાં હશે, બરાબર. અને એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાની છે. આગળ વાત કરીશું કે બુક કઈ રીતે તમે તૈયાર કરશો એના વિશે પણ. એ પહેલા આપણે આપણી આ ડિસ્કશન પૂરી કરી લઈએ કેલ્ક્યુલેશન માટેની, કે કેલ્ક્યુલેશન જે કેલ્ક્યુલેશન આપણે કરવાના છીએ તેમાં પરફેક્શન તો હોવું જ જોઈએ, પરફેક્શન તો હોવું જ જોઈએ, પરફેક્શનની સાથે સાથે સ્પીડ પણ હોવી જોઈએ. સેકન્ડ શું છે? સ્પીડ. જેટલું તમે પ્રેક્ટિસ કરશો, જુઓ આ બંને વસ્તુ છે ને એ પ્રેક્ટિસ થી જ આવશે. પ્રેક્ટિસ કરશો તો તમે સાચી કેલ્ક્યુલેશન પણ કરી શકશો અને ઝડપથી કેલ્ક્યુલેશન પણ કરી શકશો. ઓકે, આઈ થિંક 250 પેજ તો મિનિમમ જોશે, બરાબર મનીષા? ચલો, આટલી બાબત સમજાઈ ગઈ કે નહીં? કેલ્ક્યુલેશન માટે બે બાબતો અગત્યની, કઈ કઈ? એક સ્પીડ અને એક પરફેક્શન. તો આ તમારે ડેવલપ કરવાનું છે, એ હું તમને ડેવલપ કરાવતો જઈશ, બરાબર. હું તમને જે કહું છું એ મારા પર ટ્રસ્ટ રાખીને કેલ્ક્યુલેશન કન્ટિન્યુઅસ કરવાની છે. બીજા કરે કે ન કરે, હું તો કેલ્ક્યુલેશન કરીશ કરીશ અને કરીશ જ. બસ આ બાબત માઇન્ડમાં બેસાડી દેવાની છે, તો જ તમારામાં પરફેક્શન અને સ્પીડ આવશે, બરાબર. બીજી બાબત એ કે તમામ કોન્સેપ્ટને આપણે સમજવા હોય તો સર જે હોમવર્ક આપે છે એ હોમવર્કને તમારે ટાઈમલી કરી નાખવાનું છે, બરાબર. બીજું છે હોમવર્ક. હોમવર્ક કરવામાં ક્યારેય આળસ કરવાની નથી. ગમે તે થાય, આજનું હોમવર્ક આજે જ, આજનું હોમવર્ક આજે જ, ગમે તેટલું હોમવર્ક હોય, આજનું હોમવર્ક આજે જ. આ જ કોન્સેપ્ટ રાખવાનો છે, તો જ તમે મારી સાથે સ્પીડમાં રહી શકશો. નહીતર એવું બનશે કે સર આગળ નીકળી જશે અને તમે પાછળ રહી જશો. આવું બનવું જોઈએ નહીં. આપણે બંનેએ સાથે ચાલવાનું છે, એટલે આજનું હોમવર્ક આજે જ કરવાનું છે, બરાબર. ચાલો, આ બાબત પણ ભૂલતા નહીં. ત્યારબાદ વાત કરીએ કે બુક કઈ રીતે બનાવશો. બુક કઈ રીતે બનાવશો? ક્યારનો તમને આ જ પ્રશ્ન સતાવે છે કે સર એક વખત તમને કહી દો. હા, જુઓ, મેઇનલી અહીંયા આપણા સિલેબસની અંદર થિયોરિટિકલ પાર્ટ છે, થિયરી છે, પ્લસ પ્રેક્ટિકલ છે, પ્રેક્ટિકલ સમ છે, બરાબર. પ્રેક્ટિકલ એટલે કે દાખલા છે, દાખલા છે, અને થોડાક ખ્યાલો છે, ખ્યાલમાં થિયરીઓ છે, બરાબર. તો આજે આપણે થિયરી સમજવાના છીએ. એ થિયરી કઈ રીતે સમજશું, તો બુક કઈ રીતે બનાવીશું? તો સૌપ્રથમ તો મેઇનલી કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન શરૂઆત કરીએ છીએ, પ્રશ્નની શરૂઆત કરીએ છીએ, બરાબર. અને પ્રશ્ન લખીએ છીએ, ત્યારબાદ શું લખીએ છીએ? પ્રશ્નનો આન્સર લખીએ છીએ. અને જો દાખલા હોય તો એમનું સોલ્યુશન લખીએ છીએ, બરાબર. એ પણ આન્સર જ કહેવાય. હવે થિયરીના પોર્શનની અંદર ધ્યાનમાં શું રાખવાનું છે કે જ્યારે થિયરી લખતા હોવ ને ત્યારે પહેલી વાત તો એ કે હું એવું માનું છું, હું એવું ઈચ્છું છું કે તમારી પાસે ડિફરન્ટ ડિફરન્ટ કલરની પેન હોય. બેઝિકલી તો એક લાલ હોય, બરાબર, લાલ હોય, એક
લીલી હોય, એક કાળી હોય અને એક ભૂરી હોય. બરાબર. બીજો કોઈ રંગની જરૂર પડે તો બીજા કોઈ રંગની પણ એક્સ્ટ્રા રાખી શકો છો, જેમ કે ગુલાબી. હવે આવી 5 અલગ અલગ રંગની પેન થઈ ગઈ. હવે આ દરેક પેનનો એક સ્પેસિફિક યુઝ હશે, દરેક રંગનો એક ચોક્કસ ઉપયોગ હશે. જેમ કે ગુલાબી પેન છે, ફોર એક્ઝામ્પલ તમે કંઈ પણ સેટ કરી શકો છો, પણ જે સેટ કરો એ આખી બુકમાં એક સરખું જ ફોર્મેટિંગ રાખવાનું છે. બરાબર. પહેલી વાત તો એ કે આપણે ક્વેશ્ચન લખવો પડે. બરાબર. ક્વેશ્ચન લખવો પડે તો ક્વેશ્ચન માટે એક પર્ટિક્યુલર પેન સિલેક્ટ કરી લ્યો. કઈ કરશો એ તમે જાતે જ નક્કી કરી લ્યો. બરાબર. બીજું કે ક્વેશ્ચન લખ્યા પછી સોલ્યુશન કરવાનું હોય છે. આ સોલ્યુશનની અંદર અલગ અલગ પોઈન્ટ આવે છે, જેમ કે ટાઇટલ આપવાનું હોય છે. ટાઇટલ આપવાનું હોય છે, તો ટાઇટલ માટે પણ એક પેન, એક પર્ટિક્યુલર પેન. બરાબર. 2 પેન થઈ ગઈ. ત્યારબાદ ટાઇટલ આપ્યા પછી કેલ્ક્યુલેશન કરીએ છીએ. કેલ્ક્યુલેશન અથવા તો કેટલાક ફકરા લખીએ છીએ. ફકરા લખીએ, થિયરી હોય તો ફકરા લખીએ, પેરેગ્રાફ લખીએ, અધરવાઇઝ કેલ્ક્યુલેશનના સ્ટેપ લખીએ. તો આ સ્ટેપ લખવા માટે એક પેન. બરાબર. ત્યાર પછી લાસ્ટમાં આન્સર હોય છે. આન્સર હોય છે. બરાબર. તો એ આન્સર માટે પણ તમે એક પેનનો યુઝ કરી શકો છો. બેઝિકલી તો આ 4 પેન છે. બરાબર. અને એક ખાસ પ્રકારની પેન એ છે ખાસ નોંધ માટે. ખાસ નોંધ માટે કે સર કોઈ ખાસ એવી બાબત બોલી ગયા જે સરે નથી લખાવી, અથવા તો એવી કોઈ માહિતી સરે આપી કે જે અહીંયા યુનિટમાં નથી આવતી પણ ઉપયોગી છે. એવી અલગ પ્રકારની કોઈક માહિતીને તમારે અહીંયા આમ ક્યાંક હાંસિયામાં લખવા માટે. બરાબર. હાંસિયામાં લખવા માટે અથવા તો કોઈ જગ્યા હોય પેજમાં ત્યાં લખવા માટે, તો ત્યાં તમે લખી શકો છો. એ અલગ પેનથી લખો. બરાબર. એ અલગ પેનથી લખો. તો આ થઈ ગઈ 5મી પેન. ખાસ કરીને અહીંયા હું એવું ઈચ્છું છું કે આ પેન રેડ હોય. કેવી હોય? રેડ, લાલ પેનથી ખાસ નોંધ લખો. બરાબર. ત્યારબાદ બાકીના ચારેય મુદ્દાઓ માટે તમે અલગ અલગ પેનનો ઉપયોગ કરી શકો છો. જો આનાથી થશે શું? આનાથી તમને બેનિફિટ એ થશે કે તમે જે કેલ્ક્યુલેશન કરી છે ને એ કેલ્ક્યુલેશન તમને ઇઝીલી સમજાશે. બરાબર. તમને ફાઇનલ આન્સર શું છે એ ઇઝીલી રિવિઝન કરવામાં ઉપયોગી બનશે. બેઝિકલી આ બધી બાબત છે ને તરત ઉપયોગી ક્યારેય નથી બનતી. ખાસ કરીને ઉપયોગી બને છે રિવિઝન કરવામાં. રિવિઝન કરવું છે તો એક દિવસમાં સ્ટેટિસ્ટિક તમે રિવિઝન કરી શકો છો. કેમ? કારણ કે તમે અગાઉ મહેનત એટલી બધી કરી છે કે હવે પાછળથી મહેનત કરવાની જરૂર નથી. જો મેં એક વખત એક સ્ટોરી વાંચી હતી. હવે કોઈક એક ચિત્રકાર હતો. એ ચિત્રકાર પાસે એક બહેન જાય છે. આ ચિત્રકારની પાસે એક બહેન જાય છે કે હે ચિત્રકાર, તું મને મારો ફેસ દોરી આપ. તો આ ચિત્રકારે 30 મિનિટમાં જ એમનો એક આબેહૂબ ફેસ દોરી આપ્યો. આ બેન ઇમ્પ્રેસ થઈ ગયા. અને પૂછ્યું, ચિત્રકારને પૂછ્યું, હે ચિત્રકાર, તે આ 30 મિનિટની અંદર આ ડ્રોઈંગ કઈ રીતે પૂરું કર્યું? તારામાં આટલી બધી સ્પીડ ક્યાંથી આવી? તે થોડીક જ વારમાં મારું આવડું મોટું ચિત્ર વ્યવસ્થિત તે દોરી નાખ્યું. તો આ ચિત્રકારે એમને શું કીધું ખબર? કે આ 30 મિનિટ ચિત્ર દોરવા માટે મેં 30 વર્ષ સુધી મહેનત કરી છે. 30 વર્ષ સુધી મેં પ્રેક્ટિસ કરી છે, ત્યારે જઈને આજે હું 30 મિનિટમાં એ ચિત્ર દોરી શક્યો છું. ધેટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ પ્રેક્ટિસ. ઓકે. તો પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ એ આપણે ઓલવેઝ સાંભળીએ છીએ. તો આ બાબત આપણને પણ લાગુ પડે છે. આપણે પણ એના જેવા જ બની શકીએ છીએ. આપણે પણ એ ચિત્રકાર જેવા જ તૈયાર થઈ શકીએ છીએ. આઈ હોપ કે તમને મારી વાત સમજી હશે. આવતા લેક્ચરથી આપણે
ભણવાની શરૂઆત કરીશું. બીજી બાબત એ પણ બુક માટે યાદ રાખવાની છે, પહેલું 1-2 પેજ તમારે અનુક્રમણિકા માટે છોડી દેવાના છે. બરાબર, અનુક્રમણિકા માટે પહેલા 1-2 પેજ છોડી દેવાના છે. એ અનુક્રમણિકા તમે કઈ રીતે તૈયાર કરશો, તો એ અનુક્રમણિકા તૈયાર કરતા પણ હોતી નથી. ચાલો ઝડપથી શીખવાડી દઉં. બરાબર, અઘરું નથી. જુઓ, તમારા 4 યુનિટ છે. યુનિટ કેટલા છે? યુનિટ 4 છે. બરાબર, યુનિટ કેટલા છે? 4. 4 યુનિટ પ્રમાણે તમારે અહીંયા સબ પોઈન્ટ આવશે. સબ પોઈન્ટ પહેલા તો યુનિટ માટે યુનિટ, ત્યાર પછી ટોપિક, બરાબર, અને ત્યાર પછી પેજ. આ છે તમારી અનુક્રમણિકા. આ છે તમારી અનુક્રમણિકા. ઓકે, ચાલો તો અહીંયા આપણો આ લેક્ચર આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. જે પોઈન્ટ હું તમને ભણાવતો જાઉં છું એ પોઈન્ટ તમારે અહીંયા નોટ ડાઉન કરતા જવાના છે. અહીંયા તેમના પેજ લખતા જવાના છે. બરાબર, એ પેજ તમારે બુકમાં પણ સાથે આપી દેવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે કોઈ પોઈન્ટ સમજવો છે તો સીધા આ પેજ ઉપર જ તમે જઈ શકો. જેમ એક ટેક્સ્ટ બુકની અંદર જે રીતે આપેલું હોય છે એવી જ રીતે આપણી બુક પણ તૈયાર કરવાની છે, આપણા હાથે લખેલી. બરાબર, ચાલો તો અહીંયા આપણો આ